નમસ્કાર મિત્રો, ધોરણ 11 સાયન્સમાં જે નીટની બધી તૈયારીઓ પૂર્ણ થયા બાદ હવે આપણે પ્રવેશીએ ધોરણ 12 સાયન્સમાં. અને 12 સાયન્સ તમારે આમ તો તાજું છે, પણ ઘણો બધો સમય પસાર થઈ ગયો છે. કેમ કે માર્ચ મહિનામાં તમે છેલ્લે વાંચ્યું હતું તો એપ્રિલ, મે, જૂન ને જુલાઈ, એટલે કે લગભગ 4 મહિના જેવો સમય પસાર થઈ જાય. એટલે ઘણું બધું ભૂલાઈ ગયું હોય, એટલે ઘણું બધું પાછું રિવિઝન કરવું પડશે. કેમ કે હવે 12 સાયન્સ રિલેટેડ તો તમારે નીટ પણ આપવાની છે અને ગુજકેટ પણ આપવાની છે. તો આમાં થોડીક સચોટ અને ડિપ્ટો થોડીક તૈયારી કરવી પડશે અને ટેક્સ્ટ બુકને તમારે પાછી ખોલવી પણ પડશે. 12 સાયન્સ જ્યારે ટોપિક ભણતા હોય ત્યારે, અને તાજું પણ હશે. 11 સાયન્સ જેવું નહીં હોય તો તમારે કામ થોડુંક સહેલું પડવાનું છે. તો ઘન અવસ્થા ચેપ્ટરથી શરૂઆત કરીએ. પેલું ઘન અવસ્થા ચેપ્ટર. તો પદાર્થની 3 અવસ્થાઓ, મૂળભૂત 5 અવસ્થાઓ પૈકી જે મૂળભૂત 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી, વાયુ. એમાં પ્રવાહી અને વાયુ તમે 11મા ધોરણમાં શીખી ગયા. ઘન અવસ્થા ચેપ્ટરમાં ઘન પદાર્થ કોને કહીએ છીએ? તો કે ભાઈ નજીક નજીક પરમાણુઓની ગોઠવણી હોય, વહેવાનો ગુણધર્મ નથી, ઘનતા વધારે છે, બરોબર. તો આ બધા ઘન અવસ્થા કહેવી. ઘન પદાર્થોના પણ મૂળભૂત પાછા પ્રકારો પડતા હોય છે. તેના મૂળ પ્રકારોમાં સ્ફટિકમય અને અસ્ફટિકમય પ્રકારોમાં સ્ફટિકમય ઘન પદાર્થના કેટલાક લાક્ષણિક ગુણધર્મો આપણે કહીએ, અને એનાથી એક્ઝેક્ટ વિપરીત ગુણધર્મો અસ્ફટિકમય પદાર્થના થાય છે. એટલે મેં અહીંયા સ્ફટિકમય પદાર્થોના 7 ગુણધર્મો લખ્યા છે, એનાથી વિપરીત ગુણધર્મો આપણે શીખતા જઈએ. તો આકાર તો કે ઘન પદાર્થ જ્યારે સ્ફટિકમય ગોઠવણી એટલે કે વ્યવસ્થિત ગોઠવણીઓ હોય, એમાંની આપણે અહીંયા કેટલીક ગોઠવણીઓના શબ્દો પણ લખ્યા છે જે તમે જાણો છો. સાદો ઘન, ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત. તો સ્ફટિકમય ઘન પદાર્થની જે વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય એ ગોઠવણીમાં લાક્ષણિક અને ચોક્કસ આકાર હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘનમાં આપણે એમ કહી શકીએ ચોક્કસ કે લાક્ષણિક આકાર હોતો નથી, અસ્ત વ્યસ્ત ગોઠવણી હોય. એ જોતા તો ન ખ્યાલ આવે. માનો કે આ અસ્ફટિકમય છે પોલિમર, તો એ ખ્યાલ ન આવે અચોક્કસ. પણ એનો આમાં ગોઠવણી ચેક કરવામાં આવે ને, ઝૂમ કરીને માઇક્રોસ્કોપ વડે, ત્યારે ખ્યાલ આવે. ગલન બિંદુ વ્યવસ્થિત ગોઠવણી હોય તો એના ગલન બિંદુ ચોક્કસ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈનું ગલન બિંદુ છે કે સ્ફટિકમય ઘન પદાર્થનું 200 સેલ્સિયસ તાપમાન, તે 200 ફિક્સ જ હોય કોઈ પણ સંજોગોમાં. અસ્ફટિકમયનું કેવું હોય કે આ છેડાનું ગલન બિંદુ કંઈક અલગ હોય, આ છેડાનું અલગ હોય, આ છેડાનું અલગ હોય. તો એ અસ્ફટિકમય છે. ચિરાડ ગુણધર્મો એટલે તમે એને કાપો, 2 ભાગ પાડો, તે સરસ મજાની સ્લાઇસ પડે, એટલે કે ચિરાડ ગુણધર્મ, જેને કે 2 ભાગ સરસ અને નવી સપાટી છે એ પેલા જેવી જ લીસી અને સરસ મજાની સપાટી, પેલા જેવી ચળકતી સપાટી જોવો. જ્યારે ધારદાર અસ્ફટિકમય પદાર્થને તમે ધારદાર ચપ્પુ કે કોઈ બ્લેડ વડે કાપો તો નવી સપાટી ખરબચડીને કાપો તો તમને એમ ખ્યાલ આવી જાય, લાકડું છે કાપો તમને ખ્યાલ આવી જાય. અને સોડિયમ ધાતુના ટુકડાના કોઈ દિવસ તમે લેબમાં બ્લેડ વડે કાપ્યો છે તો એનો પણ તમને ખ્યાલ હશે. તો એ ચિરાડ ગુણધર્મ છે. તો સ્ફટિકમય ઘન પદાર્થ છે એ ચિરાડ ગુણધર્મ ધરાવે છે, અસ્ફટિકમય નથી ધરાવતા. ગલન ઉષ્મા એ પણ નિશ્ચિત અને લાક્ષણિક હોય. આપણે સવાલ થાય ગલન બિંદુ અને ગલન ઉષ્મા વચ્ચે ફરક શું છે? ગલન બિંદુ એટલે કે જ્યારે ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું હોય, ઘન અને પ્રવાહી પદાર્થ વચ્ચે સંતુલન સ્થપાય એ સમયનું તાપમાન. અને ગલન ઉષ્મા એટલે સંપૂર્ણ પદાર્થ પીગળી જાય, સંપૂર્ણપણે. માનો કે પીગળવો છે તો જે તાપમાને સંપૂર્ણ પીગળી જાય એને એની ગલન ઉષ્મા કહેવાય. તો આ 2 ફરક પડે છે. સ્વભાવ વિષમદેશિક, એટલે એના કેટલાક જે ભૌતિક ગુણધર્મો છે એ વિષમદેશિક, એટલે દરેક દિશામાં અલગ અલગ હોય. દાખલા તરીકે સ્ફટિકમય ઘન પદાર્થની હું વ્યવસ્થિત ગોઠવણી કરું છું, તો આ વ્યવસ્થિત ગોઠવણીમાં રહેલા ઘટકોનો જે સ્વભાવ આપણે વાત કરી વિષમદેશિકતા, તો આપણે વક્રી ભવનાંકની વાત કરી તો પ્રકાશનું કોઈ કિરણ આવે તો અહીંથી આવે તો પ્રકાશનું કિરણ સીધું નીકળી જાય. જો પ્રકાશનું કિરણ આ રીતે આવે તો એ પરમાણુના સંપર્કમાં આવે. પ્રકાશનું કિરણ અલગ દિશામાંથી આવે તો એ પરમાણુના સંપર્ક કરતું નીકળે. તો અલગ અલગ દિશામાંથી આ જે ભૌતિક ગુણધર્મો છે એ અલગ અલગ હોય છે. તો સમદેશિકતા નથી જોવા મળતી. જ્યારે અસ્ફટિકમય ઘનમાં કેવું હોય કે પરમાણુઓ, ઘટક કણોની અવ્યવસ્થિત ગોઠવણી, અહીંયા કઈ વ્યવસ્થિતતા નથી જોવા મળતી. કોઈ પણ દિશામાંથી પ્રકાશનું કિરણ આવશે તો વક્રી ભવનાંક ક્યાં થાય? તો કે અણુના સંપર્કમાં આવે ત્યાં વક્રી ભવન થાય, બાકી તો થવાનું નથી. અહીં તો કોઈ પણ દિશામાં આવશે, કોઈ પણ જગ્યાએથી ઘટક કણો સંપર્કમાં આવવાના છે. તો આ સ્ફટિકમય ઘન અને આ અસ્ફટિકમય ઘન તો વિષમદેશિક છે, એટલે દરેક દિશામાં જુદા જુદા છે. સ્ફટિકમય ઘનમાં આ ગુણધર્મો જુદા જુદા, અસ્ફટિકમયમાં તો અસ્તવ્યસ્ત ઢગલો જથ્થો જ પડ્યો છે, એટલે દરેક દિશામાં ગુણધર્મ સરખા હોવાના છે. પ્રકૃતિ કેવી? તો ભાઈ સાચા ઘન છે. હા, અને ઓલા આભાસી ઘન, સ્યુડો. સાચા ઘન એટલે કે વ્યવસ્થિત ગોઠવણી છે. ખરેખર ઘનની ગોઠવણી તો વ્યવસ્થિત જ હોવી જોઈએ ને, તો જ ઘન પદાર્થ કહી શકાય ને.
એટલે એને સાચા ઘન કીધા. અને ગોઠવણીનો કોણ લાંબા અંતર સુધી સરખો જળવાયેલો રહે આ રીતે. દાખલા તરીકે હું NaCl ની વાત કરું તો Na પછી Cl, Na પછી Cl, Na પછી Cl, એટલે વ્યવસ્થિત ક્રમ લાંબા અંતર સુધી જળવાયેલો રહે તો એને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહેશું. ને ત્યાં અસ્ફટિકમયમાં લખી શકાય કે લાંબા અંતર સુધી વ્યવસ્થિત ગુણધર્મ જળવાઈ રહેતો નથી. ત્યારબાદ થોડીક મુદ્દો ટપીને જે કોષ્ટક મેં તમને લખી દીધું છે એમાં મોટા ભાગની વસ્તુઓ કવર થઈ જાય છે. અને કોષ્ટકમાં મેં કેટલાક સ્ફટિકમય લાક્ષણિકતાઓ લખી છે. બંધારણની વાત કરી છે તો 4 બંધારણ: આદિમ એટલે સાદો ઘન, ફલક કેન્દ્રિત, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, અંતઃ કેન્દ્રિત ઘન. એમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા અને એના આધારે પરમાણુએ એકમ કોષમાં રોકેલું કદ, એ પરમાણુની ત્રિજ્યાનું જે સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેના આધારે અનેક દાખલાઓ જરૂરી બનશે. પેકિંગ ક્ષમતાનું આ જે સૂત્ર છે એ અનેકો વખત પૂછાયેલું છે. ટકાવાર પ્રમાણ તો લગભગ તમને યાદ હશે. છિદ્રના કદને આધારે સવાલ, થપ્પીની ખાસ પરમાણુઓની જે થપ્પી બને છે એની ગોઠવણી, અને ખાસ તો એનો સવર્ગાંક એટલે કે એક પરમાણુ બીજા કેટલા પરમાણુના સંપર્કમાં છે એને આપણે એનો સવર્ગાંક કહીશું. તો એ જે ગોઠવણીની વાત છે આખી, તો સર્વપ્રથમ આપણે આદિમ એકમ કોષથી વાત કરીએ. આદિમ એકમ કોષથી શરૂઆત કરીએ. સ્ફટિકમય ગુણધર્મો લખ્યા હતા અને એના આધારે એના વિરુદ્ધ ગુણધર્મો એટલે અસ્ફટિકમયની આપણે પણ ચર્ચા કરી. કારણ કે ગુજકેટમાં જેની જેની વસ્તુની જરૂર પડે એટલે આપણે ધ્યાન લેવું પડશે. તો આપણે સર્વપ્રથમ સિમ્પલ ક્લોઝ પેકિંગ એટલે કે આદિમ એકમ કોષની વાત કરીએ. તો આદિમ રચના એટલે કેવી? તો કે એકમ કોષમાં એકમ કોષના માત્ર ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય, માત્ર ખૂણા ઉપર. કોઈ પણ એકમ કોષ હોય ખૂણા ઉપર તો પરમાણુ હોવાના છે. અને તમે જાણો છો કે ભાઈ આપણા ખૂણામાં રહેલો પરમાણુ એ અલગ અલગ 8 એકમ કોષના સંપર્કમાં હોય. એ રૂમના એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ કે ભાઈ આપણો રૂમ જેમાં જે કોઈ રૂમ છે એનો તમે ખૂણો પકડો તો એ ખૂણો 8 રૂમના સંપર્કમાં, એટલે નીચેના 4 રૂમ આજે અને ઉપરના 4 રૂમ. તો આપણા એકમ કોષમાં 1/8 ભાગ જ આવે છે. એટલે 8 પરમાણુ ગુણ્યા 1/8 ઇઝ ઇક્વલ ટુ પ્રતિ એકમ કોષ ખરેખર પરમાણુની સંખ્યા 1 છે. અને એક પરમાણુ ગણિતમાં ગોળો, પરમાણુને ગોળો ધાર્યો છે. તેનું કદ કેટલું? 4/3 પાયર ઘન. એ પણ તમે જાણો છો. ત્રિજ્યાનું સૂત્ર જે પેકિંગ ક્ષમતામાં સાબિત કરેલું છે, આપણે કઈ સાબિતીની જરૂર હવે કઈ લખવાનું તો છે નહીં, એટલે યાદ જ રાખી લેવાનું. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ r ઇઝ ઇક્વલ ટુ a/2 અથવા a બરાબર ધારની લંબાઈ. આને આપણે ધારની લંબાઈની એ કહીએ છીએ. અથવા તો તમે એમ કહી શકો a બરાબર 2r, એટલે કે બે ગોળાની ત્રિજ્યા થાય. ખરેખર આમાં તો ગોળા આ રીતે છે, બે ગોળા અને ઈ આ ધાર બને છે. તો એક ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા આ રીતે. તો ઈ જે બે ગોળાની ત્રિજ્યા થાય છે એ ધારની લંબાઈ થાય છે. π/6 જવાબ આવતો હતો. પેકિંગ ક્ષમતાની જ્યારે તમે તારવણી કરતા ને છેલ્લે π/6, π એટલે 22/7 અથવા તો 3.14, એટલે ભાગાકારનો જવાબ 0.52 સમથિંગ આવે, જેને ટકાવારીમાં કાઢી દો 52% પેકિંગ છે. એનો અર્થ એમ કે બાકીનું સ્થાન ખાલી છે. કેટલા ટકા સ્થાન ખાલી છે? તો કે 100% જે આખો એકમ કોષ છે એમાંથી 52% ગોળાઓ દ્વારા રોકાયેલું છે. 48% ભાગ ખાલી છે, જેને છિદ્ર કહી શકાય. અથવા તો તમે 0.52 લ્યો તો 0.48. તો ઘણી વખત સવાલ આ પૂછે કે જેમાં છિદ્ર 0.48 અથવા તો 48% હોય એવા એકમ કોષની ત્રિજ્યાનું સૂત્ર, એવો એકમ કોષ કયો, એવો એકમ કોષમાં થપ્પીની ભાત કઈ, એવા એકમ કોષનો સવર્ગાંક જણાવો. અથવા તો સવર્ગાંક 6 હોય એવા પરમાણુમાં પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું થાય? π/6. અથવા તો એમાં છિદ્ર કેટલા ટકા હોય? 48%. અથવા છિદ્ર કેટલા? 0.48. ગુજકેટમાં એક માર્ક્સના સવાલ નીટમાં પણ પૂછાઈ શકે. થપ્પીની ભાત એ એટલે એક ગોળાનું જે સ્તર છે એ જ પ્રકારનું બીજું સ્તર એની માથે, એ પ્રકારનું ત્રીજું સ્તર, એ પ્રકારનું ચોથું સ્તર. બધા જ ગોળાઓના સ્તર સરખા છે, એટલે એ પ્રકારની થપ્પીની ભાત છે, જેમાં એક ગોળો બીજા 6 ગોળાના સંપર્કમાં છે. એટલે એને સવર્ગાંક આપણે 6 કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આ ગોળાઓની થપ્પીની ભાત આપણે કરીએ તો કોઈ એક ગોળાને હું ફોકસ કરું છું તો આ ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? ઉપરના, બાજુના, નીચેના, બાજુના. તો પોતાના સ્તરના 4 ગોળાના સંપર્કમાં છે, બરોબર? એ જે 4 ગોળાના સંપર્કમાં છે આ 4 ગોળા.
આ તો 2D છે ને, હજી 3D તો બાકી છે. આની ઉપર એક સ્તર હોય તો આની ઉપર એક ગોળો હોય કે નહીં, પાંચમો ગોળો, અને નીચે જે સ્તર હોય છઠ્ઠો ગોળો, એટલે ઉપલા સ્તરનો એક ગોળો આ જ પ્રકારનો અને એક નીચલા સ્તરનો, કુલ 6 સવર્ગાંક થાય. જ્યારે એ પ્રકારની ભાત, જો આ ભાત એ પ્રકારની, આખી જે ગોઠવણી એ બીજી ગોઠવણી એ જ પ્રકારની, ત્રીજી ગોઠવણી પણ સિમિલર પ્રકારની. તો આદિમ એકમ કોષની દરેક વાત યાદ રાખજો, ખાસ કરીને આ બે વસ્તુઓ 1 2 3 4 5, આ પાંચે પાંચ વસ્તુ યાદ જ હશે, પણ કોષ્ટકમાં મેં એકી સાથે તમને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે. હવે બીજી ગોઠવણી આવે છે ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત અહીં લખ્યું છે FCC પ્રકારની રચના. ફેસ સેન્ટર્ડ ક્યુબ, FCC. ફેસ એટલે ફલક. તમારા જે રૂમની દિવાલ છે એને ફેસ કહી શકો. તો તમારી પાસે 6 ફેસ છે, આજુબાજુ, આગળ, પાછળ, ઉપર, નીચે 6 ફેસ, અને 6 ફેસના સેન્ટરમાં જો ગોળો રહેલો હોય તો આ ઉપરનું જે છત છે એની ફેસમાં એક ગોળો દોરું છું, આ દિવાલની ફેસમાં એક ગોળો, આ બાજુની દિવાલની ફેસમાં એક ગોળો, આ બાજુની દિવાલની ફેસમાં એક ગોળો, એક આ દિવાલ તમને ચોરસ દેખાતું હોય અને એક પાછળની દિવાલ દેખાય છે ને, દરેક 6 ફેસમાં અમે ગોળા દોર્યા છે, તેને ફેસ સેન્ટર્ડ ક્યુબિક કહેવામાં આવે છે. અને જો આ દિવાલના કેન્દ્રમાં એક ગોળો હોય મોટો, તો અડધો આપણા રૂમમાં હોય, અડધો બાજુના રૂમમાં હોય, તો અડધો ભાગ હોય, તો 8 ખૂણા પરના એક પ્લસ 6 ફલક. હવે આપણે FCC ની વાત કરી રહ્યા છીએ. 6 ફલક પરના, અને દરેક ફલકનો 1/2 એટલે 3 2 6 બરાબર 3. 3 વત્તા 1 એટલે પ્રતિ એકમ કોષ 4 ગોળાઓ છે, એનો અર્થ એવો. તમને ખ્યાલ જ છે, રિવિઝન કરીએ છીએ. 4 ગોળાઓ એટલે એક ગોળાનું કદ 4/3 4/3 પાઈ r ક્યુબ હોય તો 4 નું કેટલું થાય, ચોકે 16/3 પાઈ r ક્યુબ. એ તો ઈઝી છે, વાત આવડી જાય. પણ r નું સૂત્ર ખાસ યાદ રાખજો. આ અને આ સૂત્રમાં ખાલી સામાન્ય ડિફરન્સ છે. અહીંયા 2 ની સાથે ગુણાકારમાં 2, a/2 √2, અથવા તો a નું સૂત્ર કેવું થાય, a બરાબર 2√2r. ધારની જે લંબાઈ છે ને એ 2√2r સૂત્ર. તો બંને રીતે જરૂર પડશે, કોઈ પણ એક યાદ રાખી લો એટલે તમારું કામ પૂરું થઈ જાય. પેકિંગ ક્ષમતાનું સૂત્ર π/6, આ √2 π/6 આવે. અહીંયા છેદમાં તમે √2 નાખ્યું તો આ બે સૂત્રની સિમિલારિટી આવી, અહીંયા છેદમાં નાખ્યું, અહીંયા અંશમાં નાખ્યું, π/6. હવે તમે √2 π/6 છે એને તમે આ રીતે ફેરવી શકો, 3 2 6 થાય ને, અને 2 ના બદલે તમે લખી શકો 2 વાર √2 √2 એટલે 2 * 3 6, બરોબર. આ √2 કેન્સલ કરો એટલે શું વધે, π/3√2. આ બે સૂત્ર એક જ છે, પણ લખાય અલગ રીતે, અને બંને રીતે આપણને ખબર હોવી જોઈએ. તમારે સિમ્પલ એનો ભાગાકાર કરી દેવાનો છે. π બરાબર 3.14 મૂકીને ગુજકેટમાં હો તો કેલ્ક્યુલેટર હશે, નીટમાં નહીં હોય. 0.74 73 75 જે કંઈ પણ આડે ગાળે જવાબ આવેલા સાચું, ટકાવારીમાં 100 વડે ગુણો એટલે 74%. તો છિદ્ર ખાલી કેટલું છે, 26% છિદ્ર રહે. બહુ જાજી પેકિંગ ક્ષમતા છે, સૌથી જાજી પેકિંગ ક્ષમતા છે ને, એટલે એને CCP કીધી. CCP એટલે ક્યુબિક ક્લોઝેસ્ટ પેકિંગ, એટલે કે ઘનની અંદર, ક્યુબિકની અંદર રહેલું ક્લોઝેસ્ટ, અતિ ઘનિત સમૃદ્ધ રચના. આવો શબ્દ આવ્યો ને, સમૃદ્ધ, અતિ ઘનિત અથવા સમૃદ્ધ રચના. કેમ કે 26% જગ્યા જ ખાલી છે, બાકી બધામાં જો 32% 48%, ઓછામાં ઓછી જગ્યા ખાલી છે. અને એમાં થપ્પીની ભાત કેવી છે, ABC, એટલે A પ્રકારનું લેયર છે, એની પાસે ઉપર B પ્રકારનું, એની પાસે ઉપર C પ્રકારનું, ત્રણેય લેયર અલગ અલગ પ્રકારના, ABC. પણ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગની અંદર આ બધી વસ્તુ સરખી છે. હેક્સાગોનલ આકાર તમે દોરતા એની અંદર બધી વસ્તુ સરખી છે. બરોબર. અહીંયા પણ એક ગોળા હોય, પણ એક ખાલી થપ્પીની ભાતના સંદર્ભમાં અલગ પડે છે. એમાં થપ્પીની ભાત AB છે, બાકી બધી વસ્તુ પ્રતિ એકમ કોષ પરમાણુ 4, ત્રિજ્યાનું સૂત્ર, પેકિંગ ક્ષમતા, ઇવન સવર્ગાંક એટલે કે એક ગોળો બીજા 12 ગોળાને સ્પર્શે છે એનો સવર્ગાંક પણ ફિક્સ છે. એ કઈ રીતે એક ગોળો બીજા 12 ગોળાને સ્પર્શે છે, આ રીતે ગોઠવણી હોય. તો અહીંયા જે ગોળો હું દોરું છું, સેન્ટરના ગોળાને ધ્યાનમાં લ્યો. આ સેન્ટરનો ગોળો 1 2 3 4 5 6 ગોળાના
પોતાના સમતલના 6 ગોળાને સ્પર્શે છે. ઉપરાંત સમતલની ઉપર જાય, આની ઉપર જે સ્તર હોય, આ લાલ પેનથી દોરું છું, એનો 1 2 અને 3 ઉપરના સ્તરના 3 ગોળા, બરોબર. એટલે કેટલા થયા? 6 3 9. અને નીચેના સ્તરના ગોળા, નીચેના સ્તરમાં રેડ ગ્રીન પેનથી આની નીચે 1 2 અને 3. એટલે ઉપરના સ્તરના 3, નીચેના સ્તરના 3 6 અને પોતાના સ્તરના બ્લેક કલરના, એમ કુલ 12 ગોળાના સંપર્કમાં હોય છે. હું આની સાથે એક વિડીયો મૂકીશ YouTube માંથી ગોતીને. એ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જાય દરેક આ ત્રણેય રચનામાં, કેમ કે આ 3 ડાયમેન્શનમાં બધું તમને બતાવ્યું છે. એટલે વિડીયો તમારો ખ્યાલ સ્પષ્ટ કરી દે. આ જે ગોઠવણી છે તમારું ઇમેજિનેશન વધુ શાર્પ બનશે, બરોબર. પણ છે ઇંગ્લિશમાં પણ તમને સમજાઈ જશે. ત્યારબાદ અંત કેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર. બોડી એટલે આપણે રૂમનો આખો જે પરિસર છે એના ખૂણાઓ સિવાયનો જે વચ્ચેનો એક્ઝેક્ટ ભાગ હોય ને એને આપણે અંત કેન્દ્રિત કહીએ. એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીશું બોડી સેન્ટર્ડ ક્યુબ, BCC. બોડી સેન્ટર ક્યુબિક. અને એની આકૃતિ દોરીએ તો પ્રત્યેક ક્યુબ, આ ક્યુબ છે, પ્રત્યેક ક્યુબમાં ખૂણા ઉપર તો ગોળા હોવાના છે. ખૂણા ઉપર ગોળા, બરોબર. પણ અહીંયા અંત કેન્દ્ર માટે એક્ઝેક્ટ જે રૂમ છે, આને રૂમ તરીકે ઓળખતો, એના કેન્દ્રમાં પણ એક ગોળો હોય. અને એ રૂમનો કોઈ વચ્ચે સહિયારો ન હોય ગોળો. એ માત્ર આખા રૂમની અંદર જ ફેલાયેલો હોય, કોઈ વચ્ચે સહિયારો ન હોય. એટલે ખૂણા પરના જે 8 ગોળા છે એને 1/8 કરો એટલે ખૂણા પરનો = 1, એ આપણે જે અગાઉ સાબિત કરી લીધું છે, વત્તા એક અંત કેન્દ્રનો બરાબર ટોટલ 2 ગોળા પ્રતિ એકમ કોષ રહેલા છે. એટલે કે આખા જે ક્યુબમાં 2 ગોળાઓ દ્વારા રોકાતું કદ કેટલું? તો કે 1 દ્વારા 4/3 પાયર ઘન, તો 2 દ્વારા 4 × 8 8/3 પાયર ક્યુબ. આમાં પણ 8 ના બદલામાં થોડા ફેરફારો કરી શકાય એવું કરું. 4 × 4 ની √2 ઘણું બધું કરી શકાય. તો એમાં r નું સૂત્ર છે √3a/4. r નું સૂત્ર √3a/4 અથવા તો a નું સૂત્ર થાય 4r/√3, બરોબર. એ આ ગુણાકાર મને ભાગાકારમાં. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે છે એ યાદ રાખજો ખાસ. અને MCQ માં આ વસ્તુ પણ પૂછી શકાય. √3π/8, અહીંયા π/6 આવતું હતું, અહીંયા √2 વડે ગુણ્યું, અહીંયા √3 વડે ગુણ્યું. π/6 √2 વડે ગુણ્યું, √3 વડે ગુણ્યું અને છેદમાં 6 ની બદલે 8 કર્યા. અને આ ભાગાકાર કરજો કેલ્ક્યુલેટરમાં 0.68 ની આડે ગાળે આવશે એટલે 68% અંત કેન્દ્રિત. તો તમને ખ્યાલ જ છે, સાદામાં 52%, પછી BCC માં 68%, FCC આવે કે CCP બે એક જ છે, અને HCP જે જરાક અલગ છે 74%. એટલે છિદ્ર રહ્યું 32%, એટલે કે 0.32 પણ કહી શકાય, 0.68 લઈએ તો. અને AB પ્રકારની રચના, એટલે કે એક સ્તર પર બીજું સ્તર, બીજા સ્તર પર પાછું પહેલું સ્તર, એની જેવું જ પ્રતિ એક ગોળો બીજા 8 ગોળાના સંપર્કમાં છે. ઇમેજ કરજો તમે જે રૂમમાં બેઠા છો એ રૂમના અંદરનું આખું જે કેન્દ્ર આવે, કેન્દ્ર આપણા રૂમનું કેન્દ્ર, ત્યાં એક ગોળો છે. તો એ ગોળો કેટલા ગોળાના સંપર્કમાં? તો કે એ ગોળો જે રૂમનો છે ઉપલા જે ખૂણા હોય, ખૂણા એવા 4 ઉપરના ખૂણાના ગોળાના સંપર્કમાં, બરોબર. આખા રૂમના કેન્દ્રમાં એક મોટો ગોળો હોય પરમાણુ, અને નીચેના જે 8 ખૂણા છે એ 8 ખૂણા, ઉપરના 4 ખૂણા અને નીચેના 4 ખૂણા, એમ કુલ 8 ખૂણાના સંપર્કમાં એક ગોળો હોય. એટલે કે એનો સવર્ગાંક કેટલો થાય? 8 એનો સવર્ગાંક થાય. તો આ જે કોષ્ટક છે ખૂબ મહત્વનું છે. તમે ઇમેજિન નહીં કરી શકો એટલી વસ્તુ આમાં શોર્ટકટ આવી ગઈ છે. એટલે એ લખી લેજો, પાકું કરી લેજો, અને એના આધારે આપણે જે સવાલો મૂકીશ એ પણ તમારે સોલ્વ કરવાના થાય અને બહુ સરળતાથી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થામાં એક મહત્વપૂર્ણ કોષ્ટક આવે છે કે જેને મોટાભાગના શિક્ષણમાં શિક્ષકો કે વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેતા જ નથી અને એને શીખવાડવામાં આવતું નથી. આજે મેં ફોર્મેટ બનાવ્યું છે, એ ફોર્મેટ બનાવતા મારે વર્ષોનો અનુભવ વયો ગયો છે. વર્ષોની મહેનત પછી શોર્ટકટ કી અને શોર્ટકટ સૂત્ર બન્યું છે. તો આ વસ્તુને ખાસ કાળજીથી જોજો. અત્યારે પાકું થઈ જાય. તમારે ભણવામાં વાર નહીં લાગે એટલી મારે વસ્તુ આ ફોર્મેટ અહીંયા દોરવામાં વાર લાગી છે. અને ફોર્મેટ બનાવતા મારે જે 10 વર્ષનો અનુભવનો ગાળો વયો ગયો છે
એમાં કેટલી મહેનત પછી આ ફોર્મેટ બન્યું છે, કારણ કે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય અને લોંગ લાઈફ સુધી યાદ રહે. તો આ ફોર્મેટ તમે ખાસ ધ્યાનમાં લેજો કે 7 પ્રકારના જે આપણે એકમ કોષો શીખવાના છે, 7 પ્રકારના, 1 2 3 4 5 6 અને 7. તો એ 7 પ્રકારના એકમ કોષોમાં શક્ય વિચલન એટલે કે ભાઈ એકમ કોષ તો હોય જ, એટલે આ એકમ કોષ છે, પણ એમાં પરમાણુની ગોઠવણી ક્યાં હોય? તો કે ખૂણા પર તો પરમાણુ ગોઠવાયેલા હોય જ, ખૂણા પર. એ ઉપરાંત ક્યાં ક્યાં સ્થાનો પર ગોઠવાયેલા છે એના આધારે એના શક્ય વિચલન થાય, જેને બ્રેવિસ લેટિસ કહેવામાં આવે છે. 14 બ્રેવિસ લેટિસ છે. મૂળ લેટિસના પ્રકાર એટલા છે કે ભાઈ આ રીતે ગોઠવણી હોઈ શકે, લેટિસની રચના આ રીતે હોઈ શકે. કોઈ પણ એકમ કોષ છે ને 6 પેરામીટરમાં વિભાજિત કરી શકીએ. 6 પેરામીટર ક્યાં? લંબાઈ a, પહોળાઈ b અને ઊંચાઈ c. તો એની લેન્થ, બાઉન્ડ્રી એન્ડ હાઇટ l ક્રોસ b ક્રોસ h, એટલે આપણે એનું કદ કહી શકીએ. હવે એ 6 પેરામીટરમાં જે એના ખૂણા બને છે, એ ખૂણાઓને આપણે વિભાજિત કરીએ તો માનો કે a = આલ્ફા કહીએ, b = આપણે બીટા કહીએ અને c = ગેમા કહીએ, સમજવા માટે મિત્રો. તો a અને b વચ્ચેનો જે ખૂણો છે, શું બાકી રહ્યું? c બાકી રહ્યું. તો a અને b વચ્ચેના ખૂણાને ગેમા ખૂણો કહેશું. સમજો. એવી રીતે a અને c વચ્ચેનો ખૂણો શું? તો શું બાકી રહ્યું? b બાકી રહ્યું. તો એ ખૂણાને આપણે બીટા કહેશું. એવી જ રીતે b અને c વચ્ચેનો જે ખૂણો છે, b અને c વચ્ચેનો ખૂણો એ બાકી છે ને, તો એ ખૂણાને આપણે આલ્ફા ખૂણો કહેશું. છે ને ઈઝી? તો એ વાતને ધ્યાનમાં લઈએ તો જો આપણે આ લંબાઈને a કહીએ, આ પહોળાઈને b કહીએ, ઊંચાઈને c કહીએ, તો આ c છે એટલે આ પણ c થાય, આ પણ c થાય. ઊભું જે ચારે ચાર જે ધાર છે એ c થવાની છે. તો આ c. તો a અને c વચ્ચેનો ખૂણો એટલે બીટા ખૂણો. સમજો પેરામીટર. સિમિલર આ b અને c. તો આ b અને આ c વચ્ચેનો ખૂણો એટલે a, આલ્ફા. જો આ a હોય તો આ પણ a હોય, આ પણ a, ચાર a ધાર થાય. તો આ a બરોબર. આ b હોય તો આ પણ b હોય, એને પેરેલલ. a અને b વચ્ચેનો ખૂણો c એટલે ગેમા. તો ગેમા ખૂણો છે. તો તમે 6 પેરામીટર સમજ્યા, એટલે કે 3 ધાર અને 3 ખૂણાઓ. તો એના આધારે આપણે શક્ય વિચલન જોવાનું છે. 7 પ્રણાલી છે, એને શોર્ટકટ ફોર્મમાં મેં રૂપાંતરિત કરેલી છે. અહીંયા શોર્ટકટ કી લખી છે અને છેલ્લે સિંઘમ એવું પણ લખ્યું છે, કેમ કે ત્યાં સિંઘમનો ડાયલોગ તમારા મગજમાં આવવો જોઈએ, એટલે સિંઘમનું ગીત આવવું જોઈએ, બરોબર ને? સિંઘમ. તો એ પિક્ચર માં જામ સિંઘમનો જે દબંગ રોલ છે, હે ને? તો એમાં માનો કે કોઈ ઓલા હોય કેવા કોઈ રોમિયો ટાઈપ કે મવાલી ટાઈપના ગુંડા ટાઈપના લોકો કોઈ છોકરીને છેડતા હોય અને સીટી વગાડે, તો સિંઘમ આવી જાય. સિંઘમ બોલે ડાયલોગ કે સીટી ઓર મારી, કે હવે બીજી વખત સીટી મારી તો હેક્ઝાગોનલ છે. સિંઘમ વાળા પિક્ચરમાં ઓલો આખું ઉખાડીને મારવા દોડે છે ને, એમ એની બદલે માનો કે સિંઘમ કેમિસ્ટ્રી ભણેલો છે, એના હાથમાં હેક્ઝાગોનલ, આવો હાથમાં હેક્ઝાગોનલ છે, હાથમાં હેક્ઝાગોનલ લઈને આવ્યો છે આમ મારવા. હેક્ઝાગોનલ से इतना पीटूंगा कि पहले एक क्लिनिक એટલે કે હોસ્પિટલ में जाएगा, हाथों ना पाछो मारी, और बाद में 3 क्लिनिक એટલે 3 દવાખાને જવું પડશે, ત્યારે જ એક મેળ આવશે. વાહ ભાઈ વાહ, જમાવટ બોલી દીધી. સિંઘમ બરોબર. सीटी और मारी, હવે જો તે सीटी मारी, सीटी और मारी તો હેક્ઝાગોનલ છે. સિંઘમ एमएससी केमिस्ट्री करेलो છે फॉर एग्जांपल. तो इतना पीटूंगा पहले एक क्लिनिक जाओगे, बाद में 3 क्लिनिक जाओगे. હવે અહીંયા જો શોર્ટકટ કી C એટલે ક્યુબિક નો C, T ટેટ્રાહેડ્રલ નો T, O ઓર્થોરોમ્બિક નો R રોમ્બોહેડ્રલ, હેક્ઝાગોનલ તો નામ જ આવી ગયું. એક ક્લિનિક, એક એટલે મોનો ક્લિનિક ને 3 એટલે ટ્રાય ક્લિનિક. જામ્યું ને? આ ક્રમ એક પેલા સિક્વન્સ છે, કેમ કે એના આધારે આખો ક્રમ છે. હજી જમાવટ બોલશે હો, ધ્યાન રાખજો. ક્યુબિક એટલે ગુજરાતીમાં સમઘનીય કહેશું, આઈડિયો. ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્કોણીય આઈડિયો. ઓર્થોરોમ્બિક એટલે આઈડિયો. રોમ્બોહેડ્રલ એટલે કે આ રોમ્બોહેડ્રલ. હેક્ઝાગોનલ એટલે આઈડિયો હેક્ઝાગોનલ. ત્યારબાદ મોનોક્લિનિક, આ મોનોક્લિનિક ને ત્યારબાદ ટ્રાય ક્લિનિક. હવે એનો આકાર જોઈ લો. ક્યુબિક નો આકાર કેવો છે? તો તમે ઘરમાં જો નવું ટીવી લાવ્યા હોય અને ટીવી નું ખોખું જોયું હોય તો ઓરસ ચોરસ હોય, તો એ પ્રકારનો ટીવી નું ખોખું એનો આકાર. ત્યારબાદ ટીવી પેલા પ્રાથમિક જરૂરિયાત છે, ત્યારબાદ બીજી વસ્તુ આવી ફ્રીજ. ફ્રીજ પછી આવે, પેલા બધાના ઘરમાં ટીવી જ આવે, તો પછી ફ્રીજ આવ્યું, તો ફ્રીજ નું ખોખું જોઈ લો ઊભું. એટલે લંબાઈ અલગ, પહોળાઈ અલગ ને ઊંચાઈ અલગ. અને પછી ધીમે ધીમે આગળ વધ્યા છોકરા મોટા થયા તો કોમ્પ્યુટર આવ્યું, જૂનવાણી આવતું, પેલા લેપટોપ ની સીપીયુ આવતા ને, તો આ CPU એની લંબાઈ, પહોળાઈ,
ઊંચાઈ બધું અલગ. તો સીપીયુ આવ્યું અથવા તો માચિસની પેટી જોઈ લેજો ને લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું અલગ હશે. ત્યારબાદ નાના છોકરા ઘરે એવા ફ્રીજનું ટીવીનું ખોખું પડ્યું છે, ટીવીનું ખોખું જૂનું થઈ ગયું છે એટલે આખું ડગડગે છે, આખું ડગડગે. છોકરા એમ ધક્કો માર્યો એટલે ટીવીનું ખોખું થઈ ગયું ત્રાસું. આ ટીવીનું ખોખું થઈ ગયું ત્રાસું ટીવીનું ખોખું. હેક્સાગોનલનો આકાર તો ગ્રેફાઇટની જે રચના છે ષટકોણીય એને જેવું છે. ત્યારબાદ મોનોક્લિનિક, છોકરાએ ફ્રીજના નવા ખોખાને અડ્યા, નવા ખોખું બહુ ડગડગી ન ગયું એમ આખું આમ ન થતું હોય તો એક ખૂણેથી ત્રાસું થાય. એ એક ખૂણો ગયો એ હમણાં કે અને પછી ફ્રીજનું ખોખું જૂનું થઈ ગયું તો છોકરાએ પછી કેટલાક સમય પછી ધક્કો માર્યો તો એ ફ્રીજનું ખોખું ત્રાસું થઈ ગયું. હવે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ટીવીનું ખોખું, ફ્રીજનું ખોખું, સીપીયુ અથવા માચિસની પેટી, પછી ત્રાસું ટીવી, એક ખૂણેથી ત્રાસું ફ્રીજ અને ત્રાસું ફ્રીજ. સીપીયુ ત્રાસું આવતું નથી, ક્યાંય ત્રાસું સીપીયુ આવતું નથી. તો આ રીતે એના આકારો જોવાના. એટલે આકારો જોવો ત્યારે કે આ ક્રમ સી, ટીવીનું ખોખું, ટી ફ્રીજનું ખોખું, ઓ સીપીયુ અથવા માચિસ, આર ત્રાસું ટીવીનું ખોખું, હેક્સાગોનલનો પોતાનો આકાર છે, એક ક્લિનિક, એક ખૂણેથી ત્રાસું ફ્રીજ, ત્રાસું ટીવી આવી ગયું, ત્રાસું ટીવી, એક ખૂણેથી ત્રાસું ફ્રીજ અને આખું ત્રાસું ફ્રીજ. ત્રાસું ફ્રીજનું સીપીયુનું ખોખું આવતું નથી. બરોબર, આ ક્રમ ફોલો થયો છે. ત્યારબાદ સ્ફટિક પ્રણાલીમાં પરમાણુ ગોઠવાય તો આપણે રચના જોઈ ગયા. આદિમ સાદી રચના એટલે માત્ર ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય. એફસીસી એટલે ફેઝ સેન્ટર, ખૂણા ઉપરાંત ફલકના મધ્યમાં ગોઠવાયેલા હોય, એ પણ તમે જાણો છો. પછી બીસીસી એટલે આખા રૂમના કેન્દ્રમાં એટલે કે એકમ કોષના કેન્દ્રમાં, એટલે અંતઃકેન્દ્રિત એટલે કોઈ પણ બે છેડા, માનો કે 8 ખૂણા ઉપર તો પરમાણુ હોવાના છે, પ્લસ માનો કે ઉપલા ફલકના કેન્દ્રમાં ગોળો છે તો નીચલા ફલકના કેન્દ્રમાં હામાં છેડામાં એને ઈસીસી કહેવાય, એન્ડ સેન્ટર્ડ ક્યુબ. અથવા તો આ ફલકના કેન્દ્રમાં હોય તેની હામું ફલકના કેન્દ્રમાં, કોઈ પણ બે સામસામા ફલકના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલા હોય. તો એવી 4 રચના છે: સમઘનીય એટલે કે આદિમ, બીસીસી, એફસીસી અને ઈસીસી. એનું પણ મેં એક અહીંયા શોર્ટકટ સૂત્ર મૂકી દીધું છે કે આદિમ રચના એટલે કે ખૂણા ઉપર, આ સમઘન એટલે કે આદિમ, ખૂણા ઉપર પરમાણુ તો બધામાં હોવાના જ છે. એટલે રાઈટ કરી દઉં છું. કોઈ પણ સ્ફટિક પ્રણાલીમાં ખૂણા ઉપર તો પરમાણુ હોય જ. અને એવું નથી, આ આકાર કઈ રીતે જોડ્યા છે, જે ગોળાઓને દોર્યા ને એ દરેક ગોળાને ખૂણા ઉપર લીધા, એના આધારે નક્કી થાય. એવું નથી કે આકાર છે ઘનની અંદર ગોળાઓ ખૂણા ઉપર ગોઠવાયેલા છે. ગોળા ગોઠવાયેલા છે ને પછી એને જોડ્યા ને કેન્દ્રને એટલે એ આકાર મળ્યા છે. બરોબર. પછી મેં યાદ રાખવાનું 3 to 4 યાદ રાખવાનું છે. 3 to 4 324, 2 3 4 નહીં, 2 3 4 એકડા નહીં, થોડીક સિક્વન્સમાં ફેર. 3 to 4 એટલે પહેલા 3, બીજામાં 2, ત્રીજામાં 4 4. એકમાત્ર સ્ફટિક પ્રણાલી એવી છે કે 4 પ્રકારની રચનાઓ ધરાવે છે, એટલે કે સમઘન એટલે કે આદિમ, બીસીસી, ઈસીસી અને એફસીસી. ટેક્સ્ટ બુકમાં જોતા જજો મિત્રો. બરોબર. 3 to 4 આવી ગયું. 3 to 4 પછી આવ્યું સેકન્ડ લાસ્ટ એટલે લાસ્ટ થી સેકન્ડ, ઈસીસી એક જ જગ્યા, આ લાસ્ટ એમાંથી સેકન્ડ લાસ્ટ ઈસીસી. એટલે કેટલી રચનાઓ થાય જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 રચના થાય. આ 14 બ્રેવિસ લેટિસ થાય. અને એમાં આકારો તો ટેક્સ્ટ બુકમાં દોર્યા છે, તમે જોઈ લેજો. ગોળાઓની ગોઠવણી કમ્પ્લીટલી બધા આકારો દોરીએ તો આમાં પડ્યા રહે, પણ આ આખી ગોઠવણી છે. તો મેં તમને ABC રચના બતાવી છે. હવે ધારની લંબાઈ અને ખૂણાને પણ ટેકનિકથી યાદ રાખી દઈએ. ધારની લંબાઈ અને ખૂણાને, ધારની લંબાઈ ABC, બરોબર. ધારની લંબાઈ ABC. તો ટીવી નું ખોખું તમે નોર્મલી જોયેલું છે, તો એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું હોય, ઓરસ ચોરસ હોય. A B C. એ યાદ રાખો. પછી એક બગડ્યું. શું બગડ્યું? એક લંબાઈ બગડી C, આ લંબાઈ ઊંચાઈ ઈ બદલી ગઈ. લંબાઈ પહોળાઈ હરખી. બે બગડી હરખી, એક બગડી, બે બગડી. એવું ને ક્રમ? હરખી, એક બગડી, બે બગડી. હા, લંબાઈ અલગ, પહોળાઈ અલગ ને ઊંચાઈ અલગ. CPU ફરીવાર પાછું ઈનું ત્રણેય હરખું. કેમ કે ટીવી નું ખોખું જ છે. તમે એને આમ ત્રાસું કરો તો કઈ લંબાઈમાં ફેરફાર ન થાય, ખૂણા બદલે. તો ઈનું જ છે ત્રાસું ટીવી નું ખોખું ABC. ફરી પાછી એક બગડી, ફરી પાછી બે બગડી. અને તમે 3 ક્લિનિક જે ગયો હોય, ટ્રાય ક્લિનિક, એનું બધું બગડી ગયું હોય, એના ખૂણા બગડી ગયા હોય, લંબાઈ પહોળાઈ બધું બગડી ગયું. સમજી શકાય ને? કે એટલો ધોઈ નાખ્યો હોય કે 3 દવાખાના ક્લિનિકમાં જવું પડે તો એની લંબાઈ બગડી ગઈ હોય, એની ખૂણા બગડી ગયેલા હોય બધા. તો એ છેલ્લે યાદ રાખવાનું છે. પછી ખૂણાઓને યાદ રાખવા માટે શું ટેકનિક છે? તો પેલા જે ત્રણેય છે ને,
ટીવી નું ખોખું ઊભું છે, ફ્રીજ નું ખોખું ઊભું છે કે સીપીયુ ઊભું છે, તો એ 90 ડિગ્રી ખૂણા જ હોય તો જ સરખા ઊભા હોય. એટલે આલ્ફા બીટા ગામા, આલ્ફા ખૂણો કોને કહેવાય મેં તમને કીધું, આલ્ફા એટલે એ અને સોરી એ નહીં પણ બી અને સી વચ્ચે, બીટા કોને કહેવાય, બીટા એ અને સી વચ્ચે, ગામા કોને કહેવાય એ અને બી વચ્ચે, બરોબર. આલ્ફા કોને કહેવાય બી સી વચ્ચે, બી સી ધારની વચ્ચે, બીટા કોને કહેવાય એ સી ધારની વચ્ચે, ગામા કોને કહેવાય એ અને બી ધાર વચ્ચે. તો બધી ધાર 90 સરખી છે. ત્યાર પછી એક 90 ડિગ્રી, તો અત્યાર સુધી તે ત્રણેય 90 90 90 હતી, ત્રણમાંથી એકેય 90 નહીં, ત્રણેય સરખી પણ ત્રણમાંથી એકેય 90 ડિગ્રી નથી આ. આમ કે આમ કોઈ તો 90 આ બગડી ગયું 90 ડિગ્રી. પછી આલ્ફા બીટા ને ગામા, આલ્ફા અને બીટા પેલા બે 90 ડિગ્રી છે, ગામા છે ઈ 90 નથી એટલે કે 120 છે. તો ગામા ને ખોટું લાગી ગયું. ગામા કે ભાઈ મને શા માટે તમે નાઈટ બારો કાઢ્યો, તો ગામા ત્યાં હોય આવે બીટા ત્યાં હોય આવે. આલ્ફા અને ગામા 90 ડિગ્રી, બીટા કેટલું ખબર નથી, 90 તો નથી, બરોબર. અને છેલ્લે ટ્રાય ક્લિનિક, મેં તમને કીધું એમ સિંગમે બહુ મળ્યા, 3 ક્લિનિકે ગયા તો એના લંબાઈ ધારની બગડી ગઈ, ત્રણે એકે હરખી નો રહી અને ખૂણાઓ પણ એકે હરખા નો રહ્યા. તો આ આપણે આખી કમ્પ્લીટ વાત છે. હેક્સાગોનલમાં કઈ રીતે નક્કી થયું છે, હેક્સાગોનલમાં તો હેક્સાગોનલ આકાર તમે જોઈ રહ્યા છો. એ હેક્સાગોનલ આકારમાં એટલા ભાગને ઝૂમ કરવો પડે, એટલા ભાગને. આ ભાગને ઝૂમ કરી લો, બરોબર. એ ભાગને ઝૂમ કરીએ તો આ એ, આ બી અને આ સી લંબાઈ, એ બી અને સી લંબાઈ. એમાં જો આ એ હોય તો આ પણ એ થાય, આ બી હોય તો આ બી થાય. તેની વચ્ચેનો ગામા ખૂણો, આ ષટકોણ હોય ને, ષટકોણ, આ ખૂણો કેટલો હોય 120 ડિગ્રી, આ ગામા ખૂણો, આ કેટલો થાય ગામા ખૂણો. હેક્સાગોનલ ગામા ખૂણો 120. સિમિલર મોનોક્લિનિક ની વાત છે. મોનોક્લિનિક માં આને એ કીધું, આને બી નથી કીધું, આને સી કીધું. સ્ટેટ બુક માં જોઈ લેજો. તો આપણે ધારને ગમે કહીએ કે એ સી બી કીધું, તો આ એ એટલે કે આ એ, આ સી એટલે આ સી. તો એક ખૂણેથી ત્રાસું થયું ને એટલે બીટા ખૂણો છે ને 90 નથી રહેતો મોનોક્લિનિક માં, એટલે બરોબર. અને આ ત્રાસું થઈ ગયું એટલે આલ્ફા એક પણ ખૂણા છે એ અને આ સી, એ અને આ સી એની વચ્ચેનો ખૂણો બીટા, આ બી અને આ સી એની વચ્ચેનો આલ્ફા, આ એ અને આ બી એની વચ્ચેનો ગામા, એક પણ ખૂણા 90 ડિગ્રી ના રહેતા નથી. ફરીવાર सीटी और मारी, सीटी और मारी तो एग्जाम्पल से इतना पीटूंगा, एक क्लिनिक जाएगा, ट्राई क्लिनिक जाएगा, सी फ्रिज નું ખોખું, ટીવી નું ખોખું, ફ્રીજ નું ખોખું, સીપીયુ નું ખોખું. પછી ત્રાસુ ટીવી, હેક્સાગોનલ નો પોતાનો આકાર છે, એક ખૂણેથી ત્રાસુ, જેથી કરીને એક ખૂણો બદલો, અને ફૂલ ત્રાસુ એટલે બધા ખૂણા બદલા, બરોબર. આદિન બધામાં આવે છે 3 to 1, 3 to 4. અને સેકન્ડ લાસ્ટ ઈસીસી, એટલે ઈસીસી એક જ ધરાવે છે. ઈસીસી સ્ફટિક પ્રણાલી માત્ર મોનોક્લિનિક જ ધરાવે છે. અને ઈસીસી એટલે શું, તો કે ખૂણા ઉપર તો ગોળા હોય જ, ઉપરાંત કોઈ પણ હામાં બે છેડામાં ગોળા હોય. અને ત્યારબાદની આ લંબાઈ તો કે ત્રણેય સરખી, એક બગડી, બે બગડી, ત્રણેય સરખી, એક બગડી, બે બગડી. અને ટ્રાઈ ક્લિનિક એટલે બધું બગડ્યું, ખૂણા બગડ્યા, ધારે બગડ્યા. પેલા ફ્રીજ નું ખોખું, ટીવી નું ખોખું અને સીપીયુ નું ખોખું, ખૂણા 90 હોય તો જ ઊભું હોય. ત્યારબાદ એક ખૂણો બગડ્યો એટલે હું કઈ ત્રણમાંથી એકેય 90 ની, ત્રણેય હરખા પણ ત્રણમાંથી એકેય 90 ડિગ્રી રહેતા નથી. ત્યારબાદ એ આલ્ફા ને બીટા 90 છે, ગામા ને છે 120 થાય. કઈ રીતે મેં તમને સમજાવી દીધું. ત્યારબાદ ગામા ને ખોટું લાગ્યું, મને નાઈટ બાર હું કામ કાઢ્યો, એટલે આલ્ફા કે વહી આવો, બીટા ને કાઢ્યો. બીટા નો ખૂણો કેટલો છે 120 તો નથી, 90 તો નથી, એક ખૂણો બગડ્યો, બાકીના બધા ખૂણા બગડ્યા. તો આ રીતે પ્રેક્ટિસ કરી લેજો, વારંવાર સમજી લેજો અને શોર્ટકટ મેથડ ને યાદ રાખજો. અને આ બનાવતા મારે ઘણો ખાસો સમય લાગ્યો છે, દોડતા નહીં, આ વસ્તુ મેથડ બનાવતા, એટલે ફરજિયાત તૈયાર કરી લેજો, વેસ્ટ ન જ આવી જોઈએ મારી મહેનત. ત્યારબાદ આપણે મિત્રો એક નવા બે ટોપિક તરફ જઈએ, જેમાં આપણે આજે આ ટોપિકમાં શીખીશું કે વિવિધ સવર્ગાંક અને ત્રિજ્યા ગુણોત્તર વચ્ચેનો સંબંધ. સામાન્ય રીતે ઋણાયનની ત્રિજ્યા અથવા તો ઋણાયનનું કદ ધનાયન કરતા વધુ હોવાનું. શા માટે? કેમ કે ઋણાયન બન્યો કઈ રીતે કે ઇલેક્ટ્રોન મેળવવાથી મેળવો, અને ધનાયન બન્યો કરે ઇલેક્ટ્રોન ગુમાવવાથી. તો જ્યારે ધનાયન પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઇલેક્ટ્રોનની ઉણપના કારણે કેન્દ્રીય ધન વીજભાર વધે, એટલે આમ કક્ષકોનું સંકોચન થાય.
ઋણાયન ઇલેક્ટ્રોન મેળવે એટલે વધારાનો ઇલેક્ટ્રોન મેળવે છે, જેથી કરીને એનું કક્ષકનું કદ વિસ્તરણ થાય. નોર્મલી ઋણાયનના કદ ધનાયન કરતા વધુ હોવાના છે, એટલે ત્રિજ્યા પણ ઋણાયનની ધનાયન કરતા વધારે હોવાની છે. અહીંયા જે ત્રિજ્યા ગુણોત્તર છે એ ધનાયનની ત્રિજ્યાના છેદમાં ઋણાયનની ત્રિજ્યા, આ ગુણોત્તરની આપણે વાત કરવાના છે. એટલે ધનાયનની ત્રિજ્યા નાની છે અને ઋણાયનની ત્રિજ્યા હંમેશા મોટી હોવાની છે, એટલે જવાબ હંમેશા 0 કરતા ઓછો આવવાનો છે. એ ત્રિજ્યા ગુણોત્તર જ્યારે બે સરખો થાય ત્યારે એક, અથવા ઘણીવાર એવું થતું હોય કે ધનાયન મોટા હોય ઋણાયન નાના હોય, એવા બહુ રેર કેસમાં બનશે ત્યારે જવાબ 1 કરતા મોટો થાય. એટલે અંશમાં ધનાયનની ત્રિજ્યા અને છેદમાં ઋણાયનની ત્રિજ્યા, એટલે ધનાયનની ત્રિજ્યા નાની હોવાની, ઋણાયનની ત્રિજ્યા મોટી, જવાબ 0 કરતા ઓછો જ આવવાનો છે. તમારે જે આંકડા યાદ રાખવાના છે, યાદ રાખવાના છે 15, 22, 41, 73 ને 1. 15, 22, 41, 73 ને 1. 15, 22, 41, 73 અને 1. આ રેન્જ યાદ રાખી લેવાની છે. 0 થી 0.15 વચ્ચેનો જ્યારે ત્રિજ્યા ગુણોત્તર હોય ને ત્યારે એનો સવર્ગાંક 2 થાય. એટલે કે એક ધનાયન, નાના કદનો ધનાયન બે ઋણાયનો સાથે જોડાયેલો હોય. એટલે ધનાયનનું કદ હંમેશા નાનું હોવાનું છે, એટલે સવર્ગાંક હંમેશા ધનાયનનો જ હોવાનો છે, અને એ ઋણાયનો સાથે જોડાયેલો ઋણાયનનું કદ મોટું હોવાનું છે. આ ધનાયન છે, આ માનો કે ઋણાયન છે, તેનો આકાર રેખીય થાય. બરોબર? BeF2 જેમાં બેરિલિયમ ધનાયન છે કેન્દ્રમાં, આજુબાજુમાં બે ફ્લોરિન ઋણાયનો છે. 0.15 થી 0.22 ના રેન્જમાં હોય. ઘણી વખત એમ હોય કે 0.18 આપ્યું, 0.175 આપ્યું, તો એ રેન્જ તમારે પકડવાની થાય, કેમ કે ઓપ્શન્સમાં, સવાલની અંદર કે ઓપ્શન્સમાં આંકડાઓ ફિક્સ ના આપ્યા હોય. તમને કદાચ એમ કીધું કે 0.36, તો આ રેન્જ પકડવાની. એટલે સવર્ગાંક 4. તો 0.15 થી 0.22 ના રેન્જમાં જ્યારે હોય ત્યારે સવર્ગાંક 3 થાય, એટલે કે ધનાયન 3 ઋણાયનોની વચ્ચે ગોઠવાયેલો હોય. ઋણાયનોના કદ મોટા હોય ને, ધનાયન મોટા ભાગે ક્યાં ગોઠવાયેલો હોય? છિદ્રમાં ગોઠવાયેલો. ધનાયનની ગોઠવણી મોટા ભાગે ટી છિદ્ર, એટલે ટેટ્રાગોનલ, ચતુષ્ફલકી છિદ્ર અથવા તો ઓ છિદ્ર, ઓક્ટાહેડ્રલ અથવા ઓક્ટાગોનલ, અષ્ટફલકી છિદ્રમાં હોય. તો અહીંયા ધનાયન છે એ 3 ઋણાયનો વચ્ચે બનતા છિદ્રમાં ગોઠવાયેલો છે. તમે આનો આકાર જોવો તો કેવો થાય? સમતલીય ત્રિકોણ આકાર થાય, ત્રિકોણીય આકાર થાય, B2O3. બરોબર? આ એનું એક એક્ઝામ્પલ છે. 0.15 થી 0.22. 0.22 થી 0.41 જો ત્રિજ્યા ગુણોત્તર, એટલે ધનાયનની ત્રિજ્યા ભાગ્યા ઋણાયનની ત્રિજ્યા ભાગાકાર કરો, તમને કદાચ સવાલ એમ પૂછે ધનાયનની ત્રિજ્યા એટલા પાઇકોમીટર, ઋણાયનની ત્રિજ્યા એટલા પાઇકોમીટર, તો ભાગાકાર કરવાનો, અને ઈ રેન્જ 0.22, 23, 24, 25, 26, 31, 35, 38, 39, 40, 41 ના રેન્જમાં આવે તો એ સવર્ગાંક 4 ગણવાનો છે. મેં તમને પહેલા કીધું 15, 22, 41, 73 ને 1, કેમ કે 15 અહીં આવી જાય, 22 અહીં આવી જાય, 41 અહીં આવી જાય, 73 અહીં આવી જાય. બરોબર? તો સવર્ગાંક 4 થાય. સવર્ગાંક 4 થાય તો ઈ આકાર ખરેખર સમચતુષ્ફલકી આકાર થાય. રીતે 4 ગોળા, 1, 2, 3 અને 4. 4 ગોળાની વચ્ચે આ લીલા કલરનો છે ધનાયન છે. તો ધનાયન 4 ઋણાયનોના સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક 4 થાય. CaF2, ZnS, HGS વગેરેમાં આવું થાય છે. આ પ્રયત્ન કરજો, યાદ રહે. આકાર કેવો થાય? સમચતુષ્ફલકી આકાર થાય. 0.41 થી 0.73 ની રેન્જમાં જો જવાબ આવે, એટલે 0.48 આવ્યો, માનો કે 0.65 આવ્યો, 0.71 આવ્યો, 0.72 આવ્યો, તો ઈ આ રેન્જ આવી. જ્યારે સવર્ગાંક તમારે 6 ગણવાનો. 6 એટલે અષ્ટફલકી આકાર, એટલે કે એક ગોળો અન્ય 6 ગોળાના સંપર્કમાં છે. અષ્ટફલકી આકાર તમે જાણતા હોવા જોઈએ. આ માનો કે કેન્દ્રનો ગોળો છે, તો એની આજુબાજુના એ ખૂણા પરના 4 ગોળા, 1, 2, 3 અને 4. એક આ સમતલ લંબ ઉપર દોરશું અને એક નીચે હોય. તો આ આકાર અષ્ટફલકી આકાર થાય. અને કેન્દ્રિત ગોળો છે એ સમતલના 4 ગોળા, એક આ ગોળાની ઉપર હોય અહીંયા, અને આ ગોળો છે નીચેની સાઈડ હોય. તો એ 8 6 ગોળાના સંપર્કમાં છે. કોનો કોણ આવે છે? NaCl. આ તો ખાસ યાદ રાખજો, MgO2, FCC રચના થાય છે, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. અને ત્રીજા ગુણોત્તર 0.73 થી 1 મેક્સિમમ રેન્જે પહોંચવા આવ્યા છે ત્યારે સવર્ગાંક 8. સવર્ગાંક 8 CaCl, સીઝિયમ ક્લોરાઇડ ને સીઝિયમ બ્રોમાઇડ. આ ખાસ યાદ રાખજો. અને સર્કલ કરું છું ને, એ એક્ઝામ્પલ તો ખાસ યાદ રાખજો. બરોબર? જેની પર સર્કલ કર્યા છે ભૂલતા નહીં. અંતઃકેન્દ્રિત એટલે BCC રચના પ્રકારની ગોઠવણી, એટલે કે ખૂણા ઉપર ગોળા હોય અને અંતના કેન્દ્રમાં હોય. CaCl તો આપણે અહીં હમણાં જોવાના છે.
જ્યારે એકથી વધુ જવાબ આવે, બરોબર, ધન આયન ને ઋણ આયન ત્રિજ્યા નાનો, કે ધન આયનનું કદ વધી ગયું, ઋણ આયનનું કદ ઘટી ગયું, ત્યારે એ મોટા ભાગે ધાતુઓ હોવાની છે ને ક્યુબિક ક્લોઝેસ્ટ પેકિંગ પ્રકારની રચના હોવાની છે. તો અહીં પછી આપણે આગળ વધીએ તો ફલકના સ્ફટિકના ભૌમિતિક આકાર ઉપર જઈએ તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે ખૂણા 8 હોય, બરોબર. ફલક એટલે કે બાજુ, દિવાલ, તમે જે રૂમમાં બેઠા છો એની કલ્પના કરો ને તમારે રૂમની આજુબાજુમાં જોવાનું, તો તમારા રૂમમાં કેટલા ખૂણા છે? 8. તો બસ એકમમાં એવું જ હોય, એકમ કોષમાં. ફલક તો દિવાલ કેટલી છે? 6 દિવાલો છે. અંતઃ કેન્દ્ર તમારા રૂમનું એક્ઝેક્ટ સેન્ટર, હવાનો અવકાશનો ભાગ છે 1. ધાર, ધાર એટલે ઊભી જે ધાર આવે એ દિવાલ, જે બે દિવાલ ભેગી થાય ને આ રીતે, એ જે ધાર બને એ બે દિવાલના આ જે ભાગ છે એ ધાર કહેવાય. એવી કેટલી ધાર છે? 12 ધાર ગણી લો. ઊભી 1 2 3 4, 4 ઊભી, 5 6 7 8, નીચે 9 10 11 અને 12 ધાર છે, કુલ 12 ધાર. અંતઃ કેન્દ્ર મેં તમને કીધું. અંતઃ વિકર્ણ એટલે તમે જે રૂમમાં છો એના આ ખૂણેથી નીચેના ખૂણે વિકર્ણ કરવાનું. અહીં નીચે 1 આ ખૂણેથી ઓલા ખૂણે, 2 ઓલા ખૂણેથી આ ખૂણે, 3 ઓલા ખૂણેથી આ ખૂણે, 4 અંતઃ વિકર્ણ થાય. સમજાય છે? તમે ખૂણાથી નીચે માનો કે રિબિન બાંધવા રીતે 1 પછી આ ખૂણેથી ઓલા ખૂણે 2 3 અને 4 અંતઃ વિકર્ણ 4. દાખલા ગણવામાં જરૂર પડશે. ફલક વિકર્ણ એટલે ફલક એટલે દિવાલ. આપણે જ્યારે માનો કે આ દિવાલ છે તો અહીંથી અહીંયા 1 અને 2, તો એક દિવાલમાં 2 ફલક વિકર્ણ થાય. એવી આપણી પાસે 6 ફલક છે, ઉપર નીચે ભેગું ગણો તો આજુ બાજુ આગળ પાછળ ઉપર નીચે 6 દુ ને 12 ફલક વિકર્ણ થાય. ફલકનું કેન્દ્ર આ દિવાલ છે એનું કેન્દ્ર 1, તો એ 6 ફલક છે તો ફલકના કેન્દ્ર પણ 6 થાય. ધાર 12 છે, ધારનું કેન્દ્ર આ જે ઊભી આખી ધાર છે એનો જે એક્ઝેક્ટ વચ્ચેનો ભાગ આવે ને, ખૂણાથી ખૂણાની વચ્ચેનો ભાગ, માનો કે આમ ખૂણાથી ખૂણા વચ્ચેનું અંતર છે 12 સેન્ટીમીટર, 12 તો 12 ફૂટ, તો 6 ફૂટ ઈ કેન્દ્રનો ભાગ થાય. સમજ્યા? ખૂણા પરના પરમાણુનો 1/8 ભાગ આપણા રૂમમાં હોય, 8 ભાગ સહિયારા છે. ફલક પરનો અડધો ભાગ, ફલક પર પરમાણુ હોય તો અડધો ભાગ આપણા ક્લાસમાં હોય, રૂમમાં હોય. ધાર પર પરમાણુ હોય, ધાર તો એ 4 વચ્ચેનો સંપર્ક એલો 1/4 ભાગ સહિયારો હોય, અને અંતઃ કેન્દ્રનો પરમાણુ આખે આખો આપણા વર્ગખંડમાં હોય. તો આ વસ્તુથી માહિતગાર હોવા તમે જરૂરી હતા, જે આપણે જોઈ લીધું. ત્યારબાદ ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ 5 મુદ્દાઓ, કે આના વિડીયો પણ હું તમને આની સાથે મોકલવાનો છું, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકીશ અને સાથે પણ મૂકીશ. તો આ વિડીયો તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલતા આવડતું હોય તો જે વિડીયો સ્ટાર્ટ થાય નીચે રીતે ઊંધું ત્રિકોણનું નિશાન હોય ને વિડીયોમાં, તો એ ખોલજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 વિડીયો હું લિંક મૂકી દઈશ, એ જોજો. તમે ઇંગ્લિશ મીડિયમ આવી છે પણ તમારે તો એની આકૃતિઓ જોવાની છે, ખાસ સમજવાની છે. NaCl સંયોજન વિશેના સવાલો અવારનવાર MCQમાં પૂછાતા રહ્યા છે. DPTમાં પ્રેક્ટિસ આવશે એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે સવાલ પૂછાતા રહ્યા છે. તો NaCl ને રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પથ્થર, રોક એટલે પથ્થર, પથ્થરનો ક્ષાર. અને 1 એટલે એક Na અને એક Cl એટલે 1:1. તો NaCl માં મોટા ભાગે મેં તમને કીધું ને કે ઋણ આયનોનું કદ મોટું છે, એટલે આખી જે ક્લોઝ પેકિંગ રચના છે એ ઋણ આયનો, મોટા કદના ઋણ આયનો ગોઠવાય. અને એમાં જે વચ્ચે છિદ્રો બને ને મોટા મોટા કદના ઋણ આયનો, એટલે માનો કે ફૂટબોલનો દડો છે, તો ફૂટબોલના દડાની ગોઠવણી કરો, વચ્ચે જે જગ્યા બને ને તમે ટેનિસનો દડો કે નાની દડી અથવા લખોટી ગોઠવી શકો. તે રીતે ધન આયનોનું કદ નાનું છે, તો ધન આયન ઋણ આયનો દ્વારા બનતા ટી છિદ્રો કે O છિદ્રોમાં ગોઠવાઈ જતા હોય છે. તો ટી છિદ્રો અને O છિદ્રોથી તમે પરિચિત હશો કે ટી છિદ્ર બને કઈ રીતે. ટી એટલે ટેટ્રાગોનલ વોઇડ, ઇંગ્લિશમાં બોલે ને આપણે ચતુષ્ફલકીય છિદ્ર, ટેટ્રાગોનલ વોઇડ. તો ટી છિદ્ર કઈ રીતે બને, તો કે 3 ગોળાઓ ગોઠવાયેલા છે. એની ઉપર તમે અહીંયા 3 ગોળાની ઉપર ચોથો ગોળો ગોઠવા, અને આ જે વચ્ચે જે છિદ્ર બને છે એ છિદ્રને જો ઝૂમ કરવામાં આવે તો એ આ રીતે દેખાય. તો આ આકાર ચતુષ્ફલકીય આકાર થયો થાય ને. અને અહીંયા નાના કદનો ધન આયન ગોઠવાઈ શકાય. આ જે છિદ્ર છે ને એ નાના કદનો ધન આયન, અને આને ધન આયન ગણો.
અને આ જે ગ્રીન છે એ ઋણ આયન મોટા કદના, કારણ કે આ ઝૂમ કરેલું છે એટલે આ કદ મોટું દેખાય, બરોબર, ઝૂમ કરેલું. સિમિલર તમે ઓક્ટાગોનલ એટલે કે અષ્ટફલકી છિદ્ર કઈ રીતે બનાવશો? તો અષ્ટફલકી છિદ્રમાં 3 ગોળાઓ લઈએ, એની ઉપર બીજા 3 ગોળાઓ ગોઠવીએ, ગોળા એટલે પરમાણુ. હવે જે આ જે છિદ્ર બન્યું ને, અને આપણે ઝૂમ કરીએ, આ અષ્ટફલકી આકાર, સ્ટાર જેવો આકાર બન્યો ને એ અષ્ટફલકી આકાર બન્યો, અને ત્યાં નાના કદનો ધન આયન ગોઠવાઈ શકે. આ બધા છે ઋણ આયન છે, બરોબર. તો આ રીતે આપણે તમે શીખીને આવ્યા છો, તમને ખ્યાલ હોવો જોઈએ અને ખ્યાલ હશે જ. તો ઋણ આયનો છે ને એ મોટા ભાગે સ્ફટિક રચના બનાવતા હોય છે, અને NaCl માં પણ Cl નું કદ ક્લોરીન નું વધારે, કેમ કે પરમાણુ ક્રમાંક 17, એમાં 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે 18 ઇલેક્ટ્રોન, સોડિયમ છે 11 ઇલેક્ટ્રોન, એમાં એક ગુમાવી દીધો એટલે 10 ઇલેક્ટ્રોન વધ્યા. તો CCP રચના છે. નોર્મલી બધાની CCP છે સીઝિયમ ક્લોરાઇડ ની બોડી સેન્ટર એટલે કે અંતઃ કેન્દ્રિત છે રચના, બાકી બધાની CCP છે, એટલે યાદ રાખવામાં બહુ સમસ્યા નથી. અને ઋણ આયનો છે CCP રચના બનાવે. CCP રચના એટલે કેવી? ક્યુબિક ક્લોઝેસ પેકિંગ, એટલે કેવી? FCC રચના આપણે જેને કહીએ છીએ, બરોબર. FCC રચનામાં શું હોય તો પ્રત્યેક ખૂણા ઉપર Cl છે, ખૂણા ઉપરાંત આ ફલક હોય ને, ફલક એના કેન્દ્રમાં Cl. સમજી શકાય છે? એકમ કોષના દરેક ખૂણા ઉપર તો ક્લોરાઇડ આયનો છે જ, પણ ફલકના કેન્દ્રમાં પણ. તો તમને કહે કે સોડિયમ ક્યાં છે? તો સોડિયમ O છિદ્રમાં છે. O છિદ્ર એટલે અષ્ટફલકી છિદ્ર, દરેક O છિદ્રમાં. તો એક ઈ વસ્તુ પણ તમે શીખી ગયા હતા, એ પણ તમને હું યાદ કરાવી દઉં કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા n હોય. મહત્વપૂર્ણ મુદ્દો છે. પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા બરાબર n. તો O છિદ્રોની સંખ્યા કેટલી? તો કે એટલી જ. અષ્ટફલકી છિદ્રો જેને આપણે કહીએ છીએ ઓક્ટાગોનલ વોઇડ O છિદ્રો n, T છિદ્રો ટેટ્રાગોનલ ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા કેટલી હોય? બમણી હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ, કે સાદો આદિમ ઘન છે, તો આદિમ ઘન માટે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા n બરાબર 1 હોય, તો O છિદ્રો 1 હોય, T છિદ્રો 2 હોય. પછી આપણે FCC રચનાની વાત કરીએ તો FCC રચનામાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 થાય, તો O અષ્ટફલકી છિદ્રો તો 4 થવાના, પણ ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા થવાની 8, બમણી. પછી તમે FCC કયો કે CCP કયો, બધું હરખું જ હોય. પછી BCC રચનામાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય? 2 હોય, તો O છિદ્રોની સંખ્યા 2 થાય, T છિદ્રોની સંખ્યા બમણી થાય, એટલે કે કેટલી? 4 થાય. તો આ વસ્તુને ખાસ કાળજી રાખજો, આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો, તમારે એની જરૂર પડવાની છે. હવે NaCl ની વાત ઉપર જાય તો NaCl માં Cl આયનો CCP રચના દર્શાવતા હોય. CCP રચના તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 થાય, O છિદ્રો 4 અને T છિદ્રો 8, બમણા થાય, બરોબર. તો સોડિયમ પ્રત્યેક O છિદ્રોમાં, O છિદ્રો 4 છે, તો Cl ની સંખ્યા 4 થાય અને Na ની સંખ્યા 4 થાય, કેમ કે Cl CCP રચના એટલે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4, અને પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 હોય તો O છિદ્રોની સંખ્યા 4 હોય, દરેકમાં છે. તો સોડિયમની સંખ્યા 4 એટલે 4 NaCl એ પ્રતિ એકમ કોષ આયનો રહેલા છે. સિમિલર સીઝિયમ ક્લોરાઇડ, ખાસ કરીને સવાલો જે પૂછાયેલા છે એ બાબતોને આપણે ધ્યાનમાં લીધેલી છે. સીઝિયમ ક્લોરાઇડ જેમાં સીઝિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન, તો સીઝિયમ અને ક્લોરીન બેયનું 1:1 પ્રમાણ છે, એટલે આપણે લીધું 1:1 સીઝિયમ ક્લોરાઇડ, જેની રચના BCC રચના છે, બોડી સેન્ટર. એટલે કઈ રીતે ગોઠવાયેલા છે તો કે ઋણ આયનો જે Cl- આયનો છે ને દરેક ખૂણા ઉપર ગોઠવાયેલા, દરેક ખૂણા ઉપર, સમજાશે? દરેક ખૂણા ઉપર ગોઠવાયેલા. સીઝિયમ છે અંતઃ કેન્દ્રમાં છે, એટલે આખી ગોઠવણી તમે કલ્પના કરી લેજો. તમે રૂમમાં બેઠા છો તો તમારા રૂમના ખૂણામાં ક્લોરાઇડ આયનો છે, માનો કે આપણે ક્લોરાઇડ આયનોનો કલર આપી દે લાલ, તો લાલ કલરના ક્લોરાઇડ આયનો રૂમના ખૂણા ઉપર છે, એવો વિચાર કરજો. અને તમારા રૂમનું જે કેન્દ્ર છે ત્યાં લીલા કલરનો સીઝિયમ આયન છે, એ પ્રકારની ગોઠવણી. તો દરેક ખૂણા ઉપર ક્લોરાઇડ આયનો છે, તો ખૂણાનો તો 1/8 ભાગ હોય, એટલે ખૂણા પરના પરમાણુઓ કેટલા? 1 થાય, એટલે સીઝિયમ 1. અને અંતઃ કેન્દ્રમાં, સોરી, ક્લોરાઇડ 1, સીઝિયમ નહીં, ક્લોરાઇડ 1. અને સીઝિયમ અંતઃ કેન્દ્રમાં છે, એ કઈ સહિયારો નથી, એ પણ 1 હોય, એટલે બેયનું 1 1, એટલે આખો જે સીઝિયમ ક્લોરાઇડ બન્યો
એ એક સીઝિયમ ક્લોરાઇડ બન્યો. આ બધી વસ્તુ તમે ક્લાસરૂમમાં શીખેલા હશો. ઇમેજિનેશન પણ તમે ફર્સ્ટ ટાઈમ તો કરતા નથી, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ અને ખ્યાલ હશે. જેને ખ્યાલ નથી તો એને આ ચેપ્ટર નબળું છે એવું સમજી લેવાનું રહે, બરોબર? કેમ કે ક્લાસરૂમની અંદર ઘણી બધી તમે ઇમેજિનેશન ભણતી વખતે કરી છે. ત્યાર પછી આવે છે ZnS ઝિંક ક્લોરાઇડ, જેને કહેશું ZnS. ઝિંક ક્લોરાઇડ ને રાસાયણિક નામ છે ઝિંક બ્લેન્ડ, બીજું નામ છે સ્પાલેરાઇટ, ત્રીજું નામ છે ને વુડઝાઇડ, ચોથું નામ છે. તો આમાં કોઈ પણ નામ આવે તો ખાસ ભૂલતા નહીં. ઝિંક બ્લેન્ડ, સ્પાલેરાઇટ, વુડઝાઇડ, તેમાં ઝિંક એક છે અને સલ્ફર એક છે, એટલે અહીંયા આપણે 1:1 પ્રમાણે આપ્યું ZnS ને. એ પણ CCP રચના, ક્યુબિક ક્લોઝ પેકિંગ, અથવા તો જેને તમે કહેશો FCC રચના, ફેઝ સેન્ટર, જેમાં ઋણ આયનો FC રચના બનાવતા, બરોબર? ઋણ આયનો CCP રચનામાં. ફરી પાછું ઇમેજિનેશન કરજો કે S-2 તમારા રૂમના ખૂણા 8 છે, તો 8 ખૂણે S-2 અને CCP અથવા તો FCC રચના છે, એટલે ફલકના કેન્દ્રમાં તો 6 ફલક છે, આજુ બાજુ, આગળ, પાછળ, ઉપર અને નીચે 6 ફલક, એટલે કુલ 8 ખૂણા પર ને 6 ફલક પર S-2 છે. તો CCP અથવા FCC રચના હોય તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. તો S-2 ની સંખ્યા કેટલી થાય? 4, જે CCP રચના દર્શાવે છે. Zn+2 ક્યાં ગોઠવાયેલા? તો કે Zn+2 વિશે લખ્યું છે કે Zn+2 એકાંતરિત T છિદ્રોમાં. જ્યારે CCP રચના હોય ત્યારે T છિદ્રોની સંખ્યા કેટલી છે? 8 છે. તો 8 એ 8 માં નથી, 1 માં છે, 1 માં નથી, 1 માં છે, 1 માં નથી, ઇનશોર્ટ 4 માં છે ને 4 માં નથી. તો 4 T છિદ્રોમાં છે, એટલે Zn+2 ની સંખ્યા પણ કેટલી થાય? 4. બંને 4 છે, એટલે પ્રતિ એકમ કોષ ZnS કેટલા હોય? 4 હોવાના છે. તો આ જે વાત યાદ છે, S-2 CCP રચનામાં છે, Zn+2 T છિદ્રોમાં છે, સીઝિયમ અંતઃ કેન્દ્રમાં છે, Na+O છિદ્રોમાં, T છિદ્રોમાં નથી, T છિદ્રો ખાલી પીડા છે. એમ અહીંયા Zn+2 O છિદ્રો બધા ખાલી પીડા છે. અષ્ટફલકી છિદ્રો હોય ને, બરોબર? અષ્ટફલકી છિદ્રો જેટલા હોય ને કરતા T છિદ્રો બમણા હોવાના. અને અષ્ટફલકી છિદ્રો કેટલા હોય? તો કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, ને એકમ કોષ કયા પ્રકારનો છે એના આધારે પરમાણુ હોય 1, 4, 2, બરોબર? આદિમ હોય તો 1, FCC હોય તો 4, BCC હોય તો 2. એ પણ તમે જાણો છો. અને એટલા જ O છિદ્રો T છિદ્રોની કરતા બમણા. તો ઘણીવાર અહીંયા O છિદ્રો ખાલી પીડા છે, અહીંયા O અને T બંને છિદ્રો ખાલી પીડા છે, અહીંયા T છિદ્રો ખાલી પીડા છે, અને અહીં તો T છિદ્રો 50 જ ભરેલા, 50% જ ભરેલા છે, 50% T છિદ્રો ખાલી પીડા છે, એવું સ્પષ્ટ લખ્યું છે. ત્યારબાદ CaF2, જેને ફ્લોરાઇડ બંધારણ કહેવામાં આવ્યું છે. આ વાતને ભૂલશો નહીં. ફ્લોરાઇડ લખે છે ખાલી, ફ્લોરાઇડ. તો ફ્લોરાઇડ એટલે તમને યાદ આવી જવું જોઈએ CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ. જો કે આમ તો તમે પરિચિત હોવા જોઈએ. કેલ્શિયમ 1 અને ફ્લોરિન 2, એટલે 1:2 પ્રમાણ. અહીંયા જરાક ઊંધું થાય છે, કેમ કે કેલ્શિયમનું કદ, કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 અને ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9. તો કેલ્શિયમનું કદ ફ્લોરિન કરતા જ્યારે મોટું થઈ જાય છે ત્યારે સ્ફટિક રચના મોટા કદના પરમાણુ બનાવે. એટલે અહીંયા CCP રચના કોણ બનાવશે? કેલ્શિયમ, મોટા કદવાળો કેલ્શિયમ. જો અહીંયા ઉલટું થાય છે, પહેલી વાર ઋણ આયનોની બદલે ધન આયનોએ આખી ગોઠવણી બનાવી. તો કેલ્શિયમ CCP રચના, એટલે પ્રતિ એકમ કોષ કેલ્શિયમની સંખ્યા થાય 4, બરોબર? આ CCP રચના, પ્રતિ એકમ કોષ પરમાણુ સંખ્યા 4, અને CCP બનાવે છે કોણ? તો કેલ્શિયમ બનાવે. તો O છિદ્રો હોય છે 4 અને T છિદ્રો હોય છે 8. જે ફ્લોરાઇડ દરેક T છિદ્રોમાં છે, T છિદ્રો 8 થાય, તો 8 એ 8 માં છે, તો ફ્લોરાઇડની સંખ્યા કેટલી થાય? 8 થવાની છે. એટલે 4 કેલ્શિયમ છે ને ફ્લોરિન 8 છે, એટલે 4 CaF2, 2 4 2 8 ને 4 1 4, બરોબર? આમ તો ફ્લોરિનની સંખ્યા બમણી, કે ઋણાયન છે -1, કેલ્શિયમનો +2, એટલે એક કેલ્શિયમ મારે 2 ફ્લોરિનને જોડવા પડે તો તટસ્થ થાય. અને છેલ્લે Na2O, ઊંધું, ફ્લોરાઇડ કરતા અવળું છે, એન્ટી એટલે પ્રતિ, વિરુદ્ધ, એન્ટી ફ્લોરાઇડ બંધારણ. ફ્લોરાઇડ કરતા એક્ઝેક્ટલી વિરુદ્ધ છે, જેમાં ધન આયનની સંખ્યા 2 છે, Na2 અને ઓક્સિજન 1. કેમ કે સોડિયમનો અહીં વીજભાર છે +1, 2 સોડિયમ થાય ત્યારે +2 થાય, ઓક્સિજનનો -2, એકલાનો -2, ત્યારે બેલેન્સ થાય, બરોબર? આ પણ CCP, બધા CCP છે, એકમાત્ર BCC છે. આ ખાસ યાદ રાખજો ભાઈ, ઝીણવટપૂર્વકનો સવાલ છે, બહુ ઓછો પૂછાય, પણ પૂછે ત્યારે આપણા વિદ્યાર્થીઓને આવડી જવો જોઈએ. આપણે ઘણું બધું એવું શીખ્યા છીએ અત્યારે ઘન અવસ્થામાં, જે બીજા બધાને ઘણું બધાને આવડતું નહીં હોય. કેમ કે આપણી જે શોર્ટકટ મેથડ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છીએ, એની મદદથી તમારું કામ બહુ સરળ થઈ રહ્યું છે. તો હજી આપણી પાસે ઘણી બધી શોર્ટકટ ઘન અવસ્થાની પડી છે, તમે વિચાર્યું પણ નહીં હોય એવી શોર્ટકટ પડી છે. હજી આપણે આવતા લેક્ચરમાં, વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ફરીવાર નિયમ મુજબ ઓક્સાઇડનું કદ વધારે મોટું થાય છે 2 ઇલેક્ટ્રોન મેળવવાથી, તે CCP રચના ઓક્સાઇડ જ બનાવે છે. CCP રચના ઋણ આયનો દ્વારા બને છે. ફરી પાછું એ તો જેમાં અહીંયા કેલ્શિયમમાં તો ઓક્સાઇડમાં છે, તો ઓક્સાઇડ CCP, એટલે કેલ્શિયમની સંખ્યા 4, એટલે ઓક્સાઇડની સંખ્યા 4.
અને સોડિયમ આયન છે દરેક ટી છિદ્રોમાં, અહીંયા ઋણ આયન દરેક ટી છિદ્રોમાં થાય, સોડિયમ ટી છિદ્રોમાં એની સંખ્યા 8 થાય, કેમ કે સીસીપી રચના છે. સીસીપી રચના અથવા એફસીસી રચના પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 એટલે અષ્ટફલકી છિદ્રોય 4, ચતુષ્ફલકી છિદ્રો એના કરતા બમણા હોય, એ નિયમ છે, આપણે શીખી ગયા અહીંયા. તો સોડિયમ 8, ઓક્સિજન 4 એટલે Na2O, સોડિયમ ઓક્સાઇડ જેને કહીએ છીએ એન્ટીફ્લોરાઇડ બંધારણ 4 એટલે 4 2 ને 8 અને આ 4, બરોબર. એટલે આ વસ્તુ ખાસ સમજજો, આ વસ્તુ પણ ખાસ સમજજો, સિલેબસમાં છે નહીં આપણા પણ પૂછાય છે એવી અગત્યની વસ્તુ છે જેડબલઈ નીટ માટે, અને તૈયારી પણ સુપર આપણે કરી રહ્યા છીએ અને માર્ક્સ પણ સરસ આવવા જોઈએ. બીજા વિદ્યાર્થીઓ જે તૈયારી નથી કરતા અથવા તો ખોટી જગ્યાએ તૈયારી કરી રહ્યા છે અથવા તો એવા ભ્રમમાં છે કે અમે તૈયારી કરશું અમને આવડશે, એની કરતાં આપણા માર્ક્સ વધારે આવવા જોઈએ. ખાસ યાદ રાખજો, આપણે સ્પેશિયલ તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આપણા માર્ક્સ ઘરે બેઠા આ વિપરીત સંજોગોમાં પણ જ્યારે પણ નીટ લેવાય ત્યારે આપણા માર્ક્સ ઉપર આવવા જોઈએ, આપણી તૈયારી સરસ હોવી જોઈએ. એ મુજબની તમારે તૈયારી કરવાની છે. ધન્યવાદ. અસ્તુ. આભાર.